भाई बहनों, समग्र विश्व विकास में इको फ्रेंडली डेवलपमेंट की दिशा में हमें बल मिली रह्યું છે અને એટલા જ માટે ગુજરાત रिन्यूएबल एनर्जी हो या ऑल्टरनेट एनर्जी सोर्सिस हो ये बधाने एक मिशन तरीके टेक करवा मांगे છે। कदाच हिंदुस्तान में गुजरात पहलू राज्य है कि जे लाइफस्टाइल अंग तरीके एनर्जी सेक्टर में एक नवो बदलाव दिशा में डग मारवा मांगे છે। आवनारा दिवसों में विस्तार थी विगतो लईने आ राज्य आवशे, चाहे सोलार एनर्जी हो, चाहे विंड एनर्जी हो, चाहे बायोगैस एनर्जी हो, चाहे जियोथर्मल एनर्जी हो, બધા ક્ષેત્રોને એક સાથે કેવી રીતે ગુજરાત ગ્લોબલ વોર્મિંગની સામે આયોજનપૂર્વક ડેવલપમેન્ટનું નવું મોડેલ કેવી રીતે બનાવી છે એના એક નક્કર કામગીરી આપણે આગળ વધી રહ્યા છીએ અને હું જોઈ રહ્યો છું કે દુનિયાના અનેક લોકો ગુજરાતના પ્રયાસોને સમજવા માટે આવી રહ્યા છે, રુચિ લઈ રહ્યા છે, એકેડેમિશિયન્સ લઈ રહ્યા છે, ઇન્વેસ્ટર્સ લઈ રહ્યા છે, ટેકનોલોજી ઇનોવેટર્સ લઈ રહ્યા છે અને આ બધાની સામૂહિક શક્તિ આવનારા દિવસોમાં ગુજરાતની નવી ઓળખ ઉભી કરશે એનર્જી સેક્ટરમાં, એવો પણ મને વિશ્વાસ છે। ભાઈ બહેનો, આજે ગુજરાતના વિકાસની ચર્ચા બહુ સ્વાભાવિક છે। डेवलपमेंटની વાત હિન્દુસ્તાનમાં આવે તો ગુજરાતનું નામ આપોઆપ આવે છે। જે લોકોને ગુજરાત ગમે છે, જેમને ગુજરાત સામે જરાય વાંધો વચકો નથી, એ લોકો એમ બોલે છે, આખા હિન્દુસ્તાનમાં એ લોકો એમ બોલે છે કે અમે ગુજરાત જેવું કરવા માંગીએ છીએ, અમે ગુજરાતના કદમો પર ચાલવા માંગીએ છીએ, અમે ગુજરાતની જેમ ડેવલપમેન્ટ કરીશું। જેમને ગુજરાત નામ બોલવામાં ગૌરવ થાય છે એ એક મોટો વર્ગ છે જે આ ભાષામાં બોલે છે। એક નાનકડો વર્ગ છે જેને ગુજરાત માટે કંઈ ને કંઈ વાંધાવચકા પડ્યા હોય છે, એના મનમાં કંઈ કંઈ તકલીફ થતી હોય છે। એવો વર્ગ પણ જ્યારે વિકાસની વાત ત્યારે કરવા આવે ત્યારે શું કહે છે, અરે ભાઈ જવા દો ને, આ બાબત જો અમે ગુજરાત કરતા આગળ છીએ। मतलब आधार तो गुजरात ज लेवो पड़े, एने पोते आगळ जे केवुं होय तो पण गुजरातनुं नाम लईने बतावવું પડે છે અને આગળ જવું હોય તો પણ ગુજરાતને આધાર બનાવીને ચલાવવું પડે છે। મિત્રો, હકારાત્મક હોય કે નકારાત્મકતા હોય, ગુજરાતને છોડીને ચાલવું મુશ્કેલ છે। આ સ્થિતિ ગુજરાતે હિન્દુસ્તાનની વિકાસ યાત્રામાં નિર્માણ કરી દીધી છે। અને મિત્રો, નાની સૂની બાબત નથી, આ નાની સૂની બાબત નથી। ગુજરાત એક બેન્ચમાર્ક બની ગયું છે। પ્રગતિ કરવા માંગે જેના માટે પણ આશાનું કિરણ છે, જેને સંતોષ લેવો છે એના માટે પણ આધારનું કારણ ગુજરાત હોય છે। મિત્રો, પ્રગતિની નવી ઊંચાઈઓ પર ગુજરાતને લઈ જવા માટેનો એક ભરપૂર પ્રયાસ અને ગુજરાતે વિકાસને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું એક અભિયાન ઉપાડ્યું છે। સામાન્યમાં સામાન્ય માનવી પણ વિકાસનો સાથીદાર બને, વિકાસની યાત્રાનો સહભાગી બને, એનો સહયાત્રી બને, એવા પ્રકારનું એક વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે। આજે જ્યારે વિશ્વન તરફથી, જન્મેજયભાઈ તરફથી અને એમના ગ્રુપના સૌ મિત્રોએ ગુજરાતની ધરતી પર જ કામ કરવાનો જે ફેસલો કર્યો છે, ગુજરાતના યુવકોને રોજગાર આપવા માટેનો જે સંકલ્પ કર્યો છે અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં આ વિસ્તારમાં અનેક નવા પ્રકલ્પો લેવાની પણ જે ઓફર કરી છે, આ બધી જ બાબતોને હું આવકારું છું। જન્મેજયભાઈને, એમના પૂરા સાથીઓને, એમના પરિવારજનોને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવું છું અને આપણે ઈચ્છીએ કે આ ધરતી ગુજરાતની વિકાસ યાત્રાનું એક નવું મોડેલ બની રહે અને જેનો શ્રેય જન્મેજયભાઈ, એમના પરિવારજનોને, એમના સૌ સાથીઓને મળે। ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ।